પાદરા શ્રીમાળી સોની સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પાદરાના આશીર્વાદ ફાર્મ ખાતે આ શ્રીમાળી સોની સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। સમાજ વધુ સંગઠિત બને અને શિક્ષિત બને તેવા આશય સાથે આ સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને વડીલોનું સાલ બુકે અને મોમેન્ટો આપી સન્માન કરાયું। ઉપરાંત અભ્યાસ ક્ષેત્રે उत्तम सफलता मेळवनार विद्यार्थीओने पण मोमेंटो आपी सन्मानित करवामां आव्या। कार्यक्रम दरमियान सांस्कृतिक कार्यक्रमोनुं पण आयोजन करवामां आव्युं हतुं, ज्यां बाळको तेमज वडीलोए सुंदर प्रस्तुतिओ आपी सौनुं मन मोही लीधुं हतुं। आ कार्यक्रममां ग्रांड पॉलिटेक कंपनीना भरत चौकसी, पादरा नगरपालिका उपप्रमुख इलाबेन जोशी, किशन महाराज सहितना मुख्य मेहमानो अने 5 तालुकाना श्रीमाળી सोनी समाजना आगेवानो उपस्थित रह्या हता। अंतमां श्रीमाળી सोनी समाजना प्रमुख अजय सोनी, हिमांशु चौकसी, सचिन सोनी, परेशभाई, परिमलभाई अने अनिलभाईए उपस्थित तमाम मेहमानो અને સમાજજનોનો આભાર માન્યો હતો। પાદરા શ્રીમાળી સોની સમાજ દ્વારા 26/5/2026ના રોજ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। એ પ્રોગ્રામની અંદર અમારે સમાજના દરેક વ્યક્તિને લઈને સમાજને આગળ વધારવો છે અને સમાજની અંદર ઉભરતા છોકરાઓ જેઓ અત્યારે ભણી રહ્યા છે એ લોકોને પણ અમારે આગળ વધારવા છે। એટલા માટે સમાજને એકત્રિત કરવા માટે એક અમે પ્રોગ્રામનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમની અંદર અમે અમારા આ કાર્યક્રમની અંદર સમાજના બરોડાના જે 5 ગામ શ્રીમાળી સોની સમાજના જે સભ્યો બધા જ હાજર રહ્યા હતા। પ્રમુખ, ઉપપ્રમુખ, પાદરા ડભોઈ સોની સમાજ, બોરેલી સોની સમાજ અને વડોદરા સોની સમાજ આ બધા જ હાજર રહ્યા હતા। એક છોકરાઓને પ્રોત્સાહન મળે એના માટે એક આયોજન કર્યું છે। એના માટે એક બરોડાથી અને ડભોઈ અને બોડેલીથી બધી જગ્યાની મહેમાનને આમંત્રણ કરેલું અને અમારે ખાલી એક જ હેતુ છે કે સમાજને એકતા કરવો છે અને સમાજના અમે એવું કહીએ છીએ કે સમાજ માટે અમે શું કરીએ એના માટે પ્રેરણા આપવા માટે આ બધી એક અમે પ્રવૃત્તિ કરીએ છીએ અને ઇનામ વિતરણ છે અને 70 વર્ષની ઉપરના જે વડીલો છે એમના માટે અમે સાલનું રાખ્યું છે અને છોકરાઓ જે 1 થી 3 નંબર લાવ્યા છે એમના માટે અમે મેડલો લાવ્યા છે। અમારે ખાલી એવું છે છોકરાઓ કંઈક આગળ વધે, બસ સોની સમાજનું એક આટલું જ છે અમારા આયોજન।